ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् એટલે આપણે પેલી અનુપ્રવેશ શ્રુતિ જોઈ રહ્યા હતા. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત 33 ઉપનિષદની અંદર દ્વિતીય અધ્યાયનો છઠ્ઠો સેક્શન, છઠ્ઠો અનુવાક. એની અંદર આ પ્રવેશ શ્રુતિ જોતા. પ્રવેશ એટલે બ્રહ્માએ જગતનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. અને અહીંયા પ્રવેશ એટલે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન્ય, એટલે બ્રહ્મ જે છે એણે આ બુદ્ધિરૂપી ગુફાની અંદર છુપાઈને બેઠો છે એમ કહ્યું. પરમાત્મા એમાં છુપાઈને બેઠો છે એટલે ત્યાં ઉપલબ્ધ છે. એટલે પ્રવેશ એટલે ત્યાં બુદ્ધિમાં એને જાણી શકાય છે, એ જ પ્રવેશ છે. બુદ્ધિમાં એને જે એનું સ્વરૂપ છે એ સ્વરૂપના રૂપમાં એને ત્યાં જાણી શકાય છે બુદ્ધિમાં. એ વસ્તુ આચાર્ય સમજાવી રહ્યા છે ભાષ્યમાં. નહીં અન્યત્ર ઉપલભ્યતે બ્રહ્મ નિર્વિશેષત્વાત વિશેષ સંબંધો હિ ઉપલબ્ધિ હેતુ દૃષ્ટ યથા રાહો ચંદ્રાર્ક વિશેષ સંબંધ એવં અંતઃકરણ ગુહા સંબંધ બ્રહ્મણ ઉપલબ્ધિ હેતુ સન્નિકર્ષાત અવભાસાત્મકત્વાચ્ચ અંતઃકરણસ્ય. એટલે બુદ્ધેહ અન્યત્ર નહીં અન્યત્ર ઉપલબ્ધતે બ્રહ્મ બુદ્ધેહ અન્યત્ર. આ બ્રહ્મ જે છે બુદ્ધિથી અન્ય, અંતઃકરણથી અન્યત્ર ન ઉપલબ્ધતે, એને જાણી શકાય નહીં. એટલે વાસ્તવમાં સર્વવ્યાપી બ્રહ્મને જાણવો ક્યાં પણ? સર્વવ્યાપી બ્રહ્મ જે છે એને તો સર્વવ્યાપી બ્રહ્મને સર્વ જગ્યાએ જાણવો, પણ સર્વ જગ્યાએ જાણવો તો પેપરમાં જાણવો, પણ બ્રહ્મ તો ચૈતન્ય છે ને આ તો જળ જણાય છે, કેવી રીતે જાણવાનું? એટલે કહ્યું કે બ્રહ્મ જે છે વાસ્તવમાં બુદ્ધિ, એ જ ગુહા, બુદ્ધિરૂપી ગુફા અથવા અંતઃકરણ જે છે એમાં એને જાણી શકાય છે. કારણ કે વાસ્તવમાં બધું બુદ્ધિમાં જ જણાય છે ને. આ જગતની અંદર કશી જ વસ્તુ જણાય છે તમને, ક્યાં જણાય છે? બુદ્ધિમાં. આ પેન છે, પેલું છે, બધું બરાબર છે, પરંતુ બધું છેવટે જણાય છે અહીંયા જ બુદ્ધિમાં. તો પછી બ્રહ્મ કંઈ એમાં કંઈ બ્રહ્મ કે એમાં વિશેષ નથી, બ્રહ્મને પણ બુદ્ધિમાં જ જાણાય. એટલે આ રીતે બ્રહ્મ જે છે વાસ્તવમાં એના પોતાના સ્વરૂપની અંદર બુદ્ધિમાં ઉપલબ્ધ છે. અને માટે એ રીતે એનો પ્રવેશ, એટલે પછી જાણે કે પ્રવેશ એણે ત્યાં કર્યો છે એમ, એ ત્યાં પ્રવેશ શ્રુતિ એ રીતે સમજાવાય છે. અને એમાં ભાષ્યકારે એક નિયમ બતાવ્યો, વિશેષ સંબંધ હિ ઉપલબ્ધિ હેતુ દૃષ્ટ. એટલે કે છે કે કોઈ પણ વસ્તુની ઓળખાણનું કારણ એ વસ્તુનો એ કોઈ વિશેષ સાથે સંબંધ હોવો એ છે. જેમ કે એટલે વિશેષ જ્ઞાનેન વિશેષ્યસ્ય ઉપલબ્ધિ ભવતી. એટલે
એ વિશેષ એનો વિશેષતાને લીધે એ વિશેષતાનો એ વસ્તુ સાથેના સંબંધ દ્વારા વસ્તુ ઓળખી શકાય છે. વસ્તુને ઓળખાવા માટેનું કારણ એ વસ્તુનો કોઈ વિશેષ સાથે સંબંધ હોય છે. જેમ કે તમે વૃક્ષને ઓળખો છો. ગમે ત્યાં જાઓ, તમે જર્મનીમાં જાઓ કે અમેરિકામાં જાઓ કે આપણા ભારતમાં હિમાલયમાં જાઓ કે ગમે તો આપણા ઘરની સામેનું વૃક્ષને ઓળખી કાઢો છો. કેવી રીતે ઓળખો છો? તો તમને ખબર છે કે એ વૃક્ષનો એક વિશેષ સાથે સંબંધ છે, વિશેષતા રહેલી છે. વિશેષતા સાથે એનો સંબંધ છે. કઈ વિશેષતા? વૃક્ષપણું છે. ભલે તમે જુઓ તદ્દન જુદા પાંદડાવાળું, જુદી હાઇટવાળું જુઓ, મોટું ઘટાદાર વૃક્ષ જુઓ કે તમે મોટો વડ જુઓ, કબીર વડ જુઓ, કે તમારી સામે રહેલો ગુલાબનો છોડ જુઓ, તદ્દન જુદું છે. એકમાં કાંટા છે ને એક તો વળી બહુ નાનું 3-4 ફૂટનું છે. પેલો કબીર વડ કેવો મોટો! એટલે તો પણ એ વૃક્ષ છે, આ વૃક્ષ છે એવું કેવી રીતે ઓળખી કાઢો છો? કારણ કે વૃક્ષપણાને તમે જાણી ગયા છો. એ વૃક્ષપણાનો વૃક્ષ સાથેના સંબંધને કારણે કોઈ પણ વૃક્ષ તમે ઓળખી શકો છો, એમ કહેવાનો આશય છે આચાર્યનો. આ એક નિયમ છે. એટલે એવી રીતે સમય સાથે પણ સંબંધને કારણે, સમયની વિશેષતાને કારણે વ્યક્તિને ઓળખી કાઢો. આ બધા બેઠા હોય તો મેં નહોતું કહ્યું કોઈ વખતે તમને, કોઈ વ્યક્તિ સૌથી યુવાન બધામાં બેઠા હોય, ઘણા બધા વડીલો બેઠા હોય, તેમાં સૌથી યુવાનને કેવી રીતે ઓળખી કાઢો છો? તો કે પેલા જે સૌથી યુવાન જે બેઠા છે ને એ ફલાણા દેવદત્ત છે. એટલે યુવાન દેવદત્તને ઓળખી કાઢે, કારણ કે યુવાની સાથે દેવદત્તને સંબંધ છે. યુવાની એટલે એક કાળ વિશેષ થઈ ગયો ને. એ કાળ વિશેષતાને કારણે દેવદત્તને ઓળખી કાઢે. વૃદ્ધ વ્યક્તિને એ રીતે ઓળખી શકો છો. પેલા સૌથી વૃદ્ધ દેખાય છે ને એ સોમદત્ત છે એમ કહીએ આપણે, કે સોમદત્તને વૃદ્ધત્વ એટલે કાળ સાથે સંબંધ. એવી રીતે દેશ વિશેષ પણ હોય, અનેક હોય દેવદત્ત. તો કે કયા દેવદત્ત? તો કે પેલા અડાલજવાળા, એમ અડાલજવાળા દેવદત્ત. એટલે આ રીતે વાસ્તવમાં કોઈ દેશ વિશેષને સંબંધને કારણે તમે ઓળખી કાઢો. નહીં તો તમને ખાલી હું કહું કે દેવદત્ત, એટલે તમે કહો કયા દેવદત્ત એમ. પછી કહું કે અડાલજવાળા, હા, તો તરત ઓળખી કાઢે. એટલે આ રીતે દેશ વિશેષ સંબંધ, કાળ વિશેષ સંબંધને કારણે વ્યક્તિને તમે ઓળખી શકો છો. અથવા પછી બીજું પણ કહી શકાય. તો કે દેવદત્ત કોણ? તો કે પેલું લાંબુ નાક છે ને, એ લાંબા નાકવાળા. આવું બધું આપણે કરીએ જ છે. આ બધું આપણે કરીએ છીએ. લાંબા નાકવાળા આ કયા સ્વામીજી? તો કે પેલા વાળ વગરના નથી, અથવા તો ચશ્માવાળા છે ને, એમ કરીને ઓળખાણ આપીએ. ગમે તે રીતે ઓળખાણ આપીએ આપણે. હા, અથવા પેલા કુમકુમનો ચાલ્લો કરે છે ને એ સ્વામીજી, એમ. આ બધા સ્વરૂપ વિશેષ કહેવાય. કોઈ વ્યક્તિને ઓળખવા માટેની એમાં રહેલી વિશેષતા છે. સ્વરૂપ વિશેષ, દેખાવ કે એ, અથવા કાળ વિશેષ અથવા દેશ વિશેષ, એ બધાને લીધે ઓળખી જાઓ. અને પછી ભાષ્યકારે તો પેલો રાહુનું ઉદાહરણ આપી, મેં તમને ગઈ વખતે સમજાવ્યું, હવે હું નથી જતો એની અંદર. એટલે અહીંયા કહ્યું અંતઃકરણ ગુહા સંબંધ બ્રહ્મણ ઉપલબ્ધિ હેતુ. એવી રીતે આ અંતઃકરણ જે છે, આ અંતઃકરણને બ્રહ્મ સાથે વિશેષ સંબંધ છે ને એ દ્વારા બ્રહ્મને ઓળખી કઢાય છે, એમ કે છે. અંતઃકરણને બ્રહ્મ સાથે વિશેષ સંબંધ છે ને એ રીતે બ્રહ્મને ઓળખી કઢાય છે. એટલે બ્રહ્મમાં ઉપલબ્ધ છે, અરે બુદ્ધિમાં ઉપલબ્ધ છે, અંતઃકરણમાં ઉપલબ્ધ છે, એ રીતે. હા, મેં બ્રહ્મનું એડ્રેસ તો આપી જ દીધું પહેલાં. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. વ્યક્તિને આપણે જેમ રેસિડેન્શિયલ એડ્રેસથી ઓળખી કાઢીએ ને, એવી રીતે આપણે, મેં તમને કઈ ઉદાહરણ આપતો હતો ને, પેલા જે હોય છે ને બધા મેઇલિંગ લિસ્ટ હોય આશ્રમની અંદર,
આવું કરતા હતા અમે લોકો. તેમાં બે કૃષ્ણકાંતભાઈ આવે. હવે એક કૃષ્ણકાંતભાઈ આવે અને બંને કૃષ્ણકાંતભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ પટેલ. તો કે કયા કૃષ્ણકાંતભાઈ પટેલ? તો કે એડ્રેસ જુઓ. ક્યાંના છે? તો કે આંબાવાડી. હા, તો કે હા બરાબર છે. પેલા બીજા છે તો કે અડાલજવાળા. પાછું અડાલજ કેમ આવે છે ખબર નહીં, પણ એટલે કહેવાનો આશય રેસિડેન્શિયલ એડ્રેસ. એટલે બ્રહ્માનું પણ રેસિડેન્શિયલ એડ્રેસ છે. ભલે ને આ સર્વવ્યાપી બ્રહ્મ હોય, પરંતુ એનું એક રેસિડેન્શિયલ એડ્રેસ છે. ત્યાં એ ઉપલબ્ધ, ત્યાં ઓળખી શકાય એવા રૂપમાં છે, ત્યાં પોતાના સ્વરૂપમાં છે. અને એ ક્યાં? અંતઃકરણમાં. એટલે આ રીતે અંતઃકરણ સાથેનો આ વિશેષ સંબંધ છે, એમ કહેવાનો આશય છે. એ દ્વારા બ્રહ્મને ઓળખી શકાય છે. એટલે બ્રહ્મ કે બ્રહ્માત્મા જે છે એને ખરેખર અંતઃકરણ સાથે સમજીએ. એને અંતઃકરણ સાથે સંબંધ. તમે તો કહેતા હતા બ્રહ્મ તો અસંગ છે. સંગ એટલે સંબંધ, અને આ પાછો હવે સંબંધ લઈ આવ્યા તમે. એટલે આપણે કહીએ કે ભાઈ આ ખરેખર સાચો સંબંધ નહીં. એટલે વાસ્તવની અંદર કેવો સંબંધ છે? તો પછી સાચો સંબંધ નહીં તો મિથ્યા સંબંધ હોય ને, સાચો ના હોય તો. તે મિથ્યા તો કંઈ સંબંધ હોતો હશે. બરાબર છે. તમે જેમ ઘડાને ને માટીનો સંબંધ છે એ પ્રકારનો સંબંધ. બસ. હવે ઘડા માટીનો સંબંધ છે કે નથી? નથી. નથી તો કાર્યકારણ સંબંધ નથી. એટલે વાસ્તવની અંદર એ રીતે એટલે છે સંબંધ એવું ન કહી શકાય, નથી એમ પણ ન કહી શકાય. છે એવું કેમ ના કહી શકાય? જો સંબંધ ખરેખર હોય તો ઘડો અને માટી નામની બે વસ્તુ હોવી જોઈએ. સંબંધ બે જણા વચ્ચે તો હોય ને, એટલે બે જણ તો જોઈએ ને. એટલે તમે સંબંધી છો, તમે કહો હું તો ફલાણાનો સંબંધી છું, એટલે ફલાણો તો ખરો જ ને. પણ એટલે વાસ્તવની અંદર ફલાણા અને તમે એ જે બે જણા તો ખરા ને. સંબંધ દ્વિનિષ્ઠ હોય ને. એટલે ઘડા અને માટી વચ્ચે સંબંધ છે એમ કહું તો તમે કહેશો કે તો પછી ઘડો માટી નામની બે વસ્તુ છે. ના, પણ એવું તો છે નહીં. પાછું એકલી માટી છે. તો માટી હોય તો પછી હવે ના ઘડા નામની વસ્તુ જ ના હોય બિલકુલ, સમજો. તો પછી તમે માટીમાં જ પાણી ભરો. ઘડો શા માટે લાવો છો? કુંભાર શા માટે એણે મહેનત કરવી જોઈએ? કુંભારે મહેનત જ ના કરવી જોઈએ, કારણ કે આ તો ઘડા નામની કોઈ વસ્તુ જ નથી. પણ માટી તમને માટીનું લોંદું એમને એમ આપી દેશે. ઘડો એમને એમ નહીં આપે, પૈસા લેશે. યાદ રાખો. હા, ખ્યાલ આવે ને તમને? એટલે જે કામ ઘડો કરે છે કામ માટી નહીં કરી શકે. યાદ રાખો. આપણે ઘડો એટલે ઘડા નામની વસ્તુ નથી એવું ના કહી શકો. ના, ઘડા નામની વસ્તુ છે અને માટી નામની વસ્તુ છે. સારું, તો પછી ઘડો તમે લઈ જાઓ, માટી હું લઈ જાઉં. બે વસ્તુ હતો, એક એક વેચી લઈએ. એવું એ નથી, સમજો. એટલે આ મિથ્યા સંબંધ કહેવાય. એ રીતે કાર્યકારણ સંબંધ મિથ્યા જ હોય. કાર્ય કારણથી અનન્ય જ હોય ને. અનન્યત્વાત વાચારંભણમ હિ શબ્દાદિભ્ય બ્રહ્મસૂત્રમાં આવેલું ને. એ ક્યારે આવેલું તો કંઈક યાદ નથી. તમે કંઈક બોલ્યા એ સમજાયું, પણ ક્યારે આવેલું કંઈ ખબર નથી. બ્રહ્મસૂત્ર ભણેલા ત્યારે. બરાબર. એ વાચારંભણમ વિકારો નામધેય. ખાલી ઘડાનું અસ્તિત્વ, ચાલો એ બહુ ચર્ચા નથી કરી, પણ આવો મિથ્યા સંબંધ. તે અંતઃકરણ બ્રહ્મ વચ્ચે આવો સંબંધ છે. આવો જ સંબંધ છે. અંતઃકરણ જે છે કાર્ય, બ્રહ્મ કારણ. બ્રહ્મ સમગ્ર જગતનું કારણ, અંતઃકરણનું કારણ. તો પછી અંતઃકરણનું કારણ તો અંતઃકરણ કેમ લાવો છો? બીજે ગમે ત્યાંથી કાર્યકારણ કરો ને. આ પેન અને બ્રહ્મ વચ્ચે શું સંબંધ? એ કાર્યકારણ સંબંધ. તો પછી તમે તો કહો ને કે પેનની અંદર જ પેનમાં જ બ્રહ્મને શોધી કાઢો ને. અહીં બુદ્ધિમાં શાના માટે? ના, વિશેષ સંબંધ, વિશેષતા છે. હા, ત્યાં ઉપલબ્ધિ છે. ત્યાં બ્રહ્મને એના સ્વરૂપમાં જાણી શકો છો. પેનમાં તમે નહીં જાણી શકો. અસ્થિ અસ્થિ કર્યા કરશો, બરાબર છે. એટલે અસ્થિ એટલે તો સત, સત્યમ. પછી આગળ જ્ઞાનમ ચૈતન્ય ત્યાં ક્યાં શોધશો હવે? એટલે જગતનું કારણ હોવા છતાંય, બુદ્ધિ સહિત જગતનું કારણ હોવા છતાં, અંતઃકરણ સહિત જગતનું કારણ હોવા છતાંય અંતઃકરણમાં પોતાના સ્વરૂપમાં ઉપલબ્ધ છે. ચૈતન્ય રૂપે ઉપલબ્ધ છે. સાક્ષી.
રૂપે ઉપલબ્ધ છે. અને એ દૃષ્ટિએ વાસ્તવમાં અંતઃકરણ અને બ્રહ્મ વચ્ચે અંતઃકરણ બ્રહ્મ વચ્ચે આ પ્રકારે વિશેષ સંબંધ છે, એ રીતે કહેવાય મિથ્યા સંબંધ. મિથ્યા સંબંધ જ અદ્વૈત સિદ્ધાંત માટેની લાઇફલાઇન છે, જીવાદોરી. આ મિથ્યા વસ્તુ ન સમજાય તો અદ્વૈત વસ્તુ ન સમજાય. અર્થાત બુદ્ધિ જે છે એ વાસ્તવમાં એ આરોપિત વિશેષ છે. શેના ઉપર? બ્રહ્મ ઉપર, આત્મા ઉપર. એટલે કે વિશેષ આરોપ. જેવી રીતે ઘડા નામનો ઘડાનો તમે ઘડારૂપી વિશેષનો તમે અધ્યારોપ કરો માટી ઉપર, બસ એ રીતે. અને પછી તમે માટી ઘડાનો સંબંધ કેવો થઈ ગયો? મિથ્યા સંબંધ થઈ ગયો. અથવા એને કાર્ય પણ કહી શકો. કાર્ય એ જ વિશેષ. ઘડો કાર્ય છે, માટી કારણ છે. ઘડા નામના વિશેષનો અધ્યારોપ કર્યો. શેના ઉપર? ઘડા નામની વસ્તુ તો છે જ નહીં. એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરો એવું તો છે જ નહીં. જેનો આરોપ કરો છો એ વસ્તુ મિથ્યા જ છે. રજ્જુ ને સર્પ ને બે વસ્તુઓ તો છે જ નહીં. વાસ્તવની અંદર રજ્જુ ને સર્પ જે છે એમાં સર્પની રૂપી વિશેષતાનો રજ્જુ પર અધ્યારોપ કરો છો, મિથ્યા છે. તો એવી રીતે ઘડા નામની વિશેષતાનો અધ્યારોપ કરો છો. શેના ઉપર? માટી ઉપર. અને એ રીતે માટી ઘડા વચ્ચે કાર્યકારણ સંબંધ થયો, મિથ્યા સંબંધ. એટલે ભાષ્યકાર કહે છે કે આ બુદ્ધિ સંબંધ જે છે એ જ વાસ્તવમાં બ્રહ્મને જાણી શકવા માટે બુદ્ધિ સાથેનો સંબંધ, એ જ આ મિથ્યા સંબંધ બ્રહ્મને જાણી શકવા માટે, બ્રહ્મને જાણવા માટે બુદ્ધિમાં એ હેતુ બને છે. પણ સમજી, આમ તો પછી બધા કાર્યકારણ, બ્રહ્મ તો બધાનું કારણ છે. તો પછી જે તે કાર્ય લઈને કારણ, પેન તમે કહો છો એ કાર્ય જ થયું ને. પેન રૂપી વિશેષતાનો તમે અધ્યારોપ કર્યો શેના ઉપર? અસત પર, અસ્થિ પર. અસ્થિ તો પેનનું પોતાનું છે જ નહીં. અસ્થિ, પેનમાં રહેલું અસ્થિ જે છે, હવાપણું કોનું છે? એ તો બ્રહ્મ છે. તો પછી એનો અધ્યારોપ જ કરો છો ને. ત્યાં અધ્યારોપ કરો છો પણ બરાબર છે. પણ પછી આગળ શું? બ્રહ્મને જાણવું છે તો બ્રહ્મ તો શું છે? ચૈતન્ય છે. હા, તો ક્યાં લાગે છે કશું? કે દેખાય છે તમને કશું ચેતનતા જેવું? નથી લાગતું. એટલે અહીંયા છે એટલે બુદ્ધિમાં જ લાવો. બુદ્ધિમાં તમે એને જાણી શકો છો. સન્નિકર્ષાત, બુદ્ધિ બ્રહ્માત્માની અત્યંત નજીક છે. નજીક એટલે જેવી રીતે પાછું ફરી જેવો ઘડો માટીથી નજીક છે એવો. અને અવભાસાત્મકત્વાત, આ મુખ્ય વસ્તુ જુઓ. એટલે બુદ્ધિ છે ને પ્રકાશિત છે. બુદ્ધિ પ્રકાશના રૂપમાં છે. બુદ્ધિ ચેતન છે, પેન ચેતન નથી. એટલે બુદ્ધિ કાર્ય હોવા છતાંય બુદ્ધિ પોતે ચેતન છે. ચેતન એને બીજી બધી વસ્તુ કોઈ ચેતન નથી જણાતી. બુદ્ધિ ચેતન જણાય છે. બુદ્ધિ ચેતન જણાય છે ને, માટે એ ચૈતન્ય ત્યાં બરાબર ઉપલબ્ધ બનેલું છે. એ વિશેષતા છે. અવભાસાત્મકત્વાત, બુદ્ધિ નો સ્વભાવ શું છે? ચેતન. એટલા માટે તો બધું જ બુદ્ધિમાં જાણી શકીએ છીએ. જે જાણી શકતું હોય, જે જાણે ચેતન હોવું જોઈએ. જે જણાય એ જડ. બરાબર છે? જે જણાય એ જડ, જે જાણે એ ચેતન. તો બધું ક્યાં જાણો છો? બુદ્ધિમાં. તો બુદ્ધિ ચેતન છે. હા, એટલે કે છે કે ત્યાં ઉપલબ્ધ છે. બુદ્ધિ એવી સ્વભાવની, પ્રકાશ સ્વભાવ, સ્વચ્છ દ્રવ્યમાંથી. આપણે સ્વચ્છ દ્રવ્ય એટલે શું? સ્વચ્છ દ્રવ્ય એટલે બધા સત્વ, બધા મહાભૂતોના સાત્વિક અંશમાંથી બનેલી બુદ્ધિ છે. અને માટે સ્વચ્છ દ્રવ્ય કહેવાય. જેને કારણે એ ત્યાં પછી બ્રહ્મ ઉપલબ્ધ બન્યું. યો વેદ નિહિતમ ગુહાયામ, ત્યાં બ્રહ્મ જે છે વાસ્તવમાં ઉપલબ્ધ બન્યું. એ બુદ્ધિને પ્રકાશિત કરી. બુદ્ધિ પોતે પ્રકાશક બની ગઈ. પછી તો
સૂર્યનો પ્રકાશ પડ્યો દર્પણ પર ને દર્પણ પ્રકાશક બની ગયો પાછો. દર્પણ સ્વચ્છ દ્રવ્ય છે એવું કહેવાય. એવી રીતે આ વાસ્તવમાં એટલે અહીંયા આચાર્ય કહે છે અવભાષાત્મકત્વાત, એટલે બુદ્ધિમાં રહેલો જે પ્રકાશ છે, બુદ્ધિમાં રહેલી જે ચેતનતા છે એ જ આત્મા છે. કારણ કે બુદ્ધિ તો જડ છે. એટલે દર્પણમાં રહેલો જે પ્રકાશ છે, જેને તમે દર્પણને પ્રકાશક કહો છો, પરંતુ એનો પોતાનો પ્રકાશ નથી, એ જ સૂર્યનો પ્રકાશ છે. દર્પણનો પ્રકાશ એ સૂર્યપ્રકાશ છે. બુદ્ધિનો પ્રકાશ, બુદ્ધિની ચેતનતા એ આત્માની ચેતનતા છે, આત્મા છે. આટલું બધું સ્પષ્ટ ક્યાંય નથી. બુદ્ધિને આ બુદ્ધિ કાર્ય છે ને આત્મા કારણ છે, બ્રહ્માત્મા કારણ છે. પેન પણ કાર્ય છે ને બ્રહ્માત્મા કારણ છે. આ કેમેરો કાર્ય છે ને બ્રહ્માત્મા એનું કારણ છે. સમગ્ર જગત પરંતુ વિશેષતા છે. હા, જેમ પેલી વૃક્ષમાં રહેલી વિશેષતા વૃક્ષત્વમ, વૃક્ષપણાને કારણે જેમ વૃક્ષને ઓળખી કાઢી શકો છો, કારણ કે વૃક્ષપણું અને એ વસ્તુ વૃક્ષ વચ્ચે સંબંધ વિશેષ સંબંધ છે. એવી રીતે આ અંતઃકરણ અને બ્રહ્મ વચ્ચે વિશેષ આ રીતે સંબંધ છે. મતલબ કે અંતઃકરણ પ્રકાશક છે. બધું અત્યારે હું આ બધું બોલી રહ્યો છું, ક્યાં બધું સમજાઈ રહ્યું છે? ત્યાં બુદ્ધિમાં. એટલે બુદ્ધિ બધું જાણે છે. બુદ્ધિમાં જ્ઞાન રહેલું છે એમ બોલીએ આપણે. મતલબ બુદ્ધિ આવી રીતે જ્ઞાન સ્વરૂપ જણાય છે, પરંતુ નથી. વાસ્તવમાં એ તો એ જ બુદ્ધિની ચેતનતા એ આત્મા છે. બસ. અને માટે વાસ્તવની અંદર તમારે કોઈ બુદ્ધિમાં જેટલી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, અંતઃકરણ, બુદ્ધિ કરું છું એટલે સમજજો, અંતઃકરણમાં જેટલી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે બધી વૃત્તિઓ જ્ઞાન વૃત્તિઓ છે. એક જ્ઞાન વૃત્તિ જ છે. અત્યારે તમારા અંતઃકરણમાં હું જેમ બોલતો જાઉં એમાં હું તો અલગ અલગ શબ્દો બોલું છું, તો અલગ અલગ વૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે તમારા મનમાં, શબ્દાકાર વૃત્તિ. અને પ્રત્યેક વૃત્તિ દ્વારા જ્ઞાન વૃત્તિ છે. કોઈ જળવૃત્તિ તો જણાતી જ નથી, બધું જ્ઞાન થઈ રહ્યું છે. તમે કહો છો સ્વામીજી તમે બોલો છો એમ અમને જ્ઞાન થઈ રહ્યું છે. એટલે આ જ્ઞાન વૃત્તિ, જે કંઈ જ્ઞાન તમને થઈ રહ્યું છે કયા રૂપમાં છે? એ વૃત્તિના રૂપમાં છે. એ વૃત્તિ જે છે જે જ્ઞાનના રૂપમાં છે, એ જ્ઞાન જ બ્રહ્મ છે. પ્રત્યેક વૃત્તિમાં રહેલી ચેતનતા કે જ્ઞાન એ જ બ્રહ્મ છે. માટે બ્રહ્મને જાણવા માટે વિશેષ વૃત્તિની જરૂર નથી. સ્વામીજી બધું અમે તો સમજી ગયા છીએ, પણ બ્રહ્માકાર વૃત્તિ નથી થતી. બ્રહ્મને અમે વૃત્તિનો વિષય નથી બનાવી શકતા. અમે જો એ બ્રહ્મને ઓળખ્યો નથી. અરે ભાઈ, પ્રત્યેક તમારા મનમાં ફિલ્મ ચાલી રહી છે, આ ફિલ્મ ચાલી રહી છે, ફિલ્મમાં રહેલો પ્રકાશ એ જ બ્રહ્મ છે. જુઓ ભાષ્યકાર શું કહે છે, યથાચ આલોક વિશિષ્ટ ઘટાદિ ઉપલબ્ધિ એવં બુદ્ધિ પ્રત્યય આલોક વિશિષ્ટ આત્મોપલબ્ધિ સ્યાત. કેવું સુંદર ઉદાહરણ આપ્યું કે છે. હવે સ્પષ્ટ કરી દે છે આપણને કે જેવી રીતે જે વસ્તુ હોય, જે પદાર્થ હોય, એ તો એનો તો કોઈ પ્રકાશ છે જ નહીં, ઓપેક, એટલે એ તો અપ્રકાશિત હોય છે. અને જેમ કે ઘડો જેવો ઉત્પન્ન થયો એ પ્રકાશ સ્વરૂપ હતો. ઘડો અંધારામાં પડ્યો હતો તો પણ ચારે બાજુ બધો પ્રકાશ હતો, કારણ કે ઘડો પ્રકાશ રેલાવતો હતો સૂર્યની જેમ. આવું તો હતું છે. એટલે ઘડો અપ્રકાશિત છે, એનો પોતાનો પ્રકાશ કોઈ છે નહીં, એ કંઈક પ્રકાશનો સોર્સ નથી. પરંતુ આપણે એ ઘડાને જોઈ શકીએ છીએ. શેના કારણે? કારણ કે પેલો સૂર્યપ્રકાશ એના પર પડે છે અને પરાવર્તિત થઈને આપણી આંખમાં આવે છે. અને એ પરાવર્તિત પ્રકાશમાં આપણે ઘડાને જોઈએ છીએ. આપણે ઘડાને જોઈ શકીએ દિવસે. એ નહીં કે ઘડો પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશનો સોર્સ છે. એ તો સૂર્યનો પ્રકાશ એમાં પડે એના ઉપર અને એ પરાવર્તિત થઈને આપણી આંખમાં આવે એટલે આપણે જોઈ શકીએ છીએ. એટલે
અહીંયા એટલે આલોક વિશિષ્ટ ઘટાદિ ઉપલબ્ધિ. ઉપલબ્ધિ એટલે રેકગ્નિશન, ઓળખવું. આલોક વિશિષ્ટ ઘટાદિ. આલોક એટલે પ્રકાશ. પ્રકાશથી વિશિષ્ટ ઘડો. હા, પોતે પ્રકાશ સ્વરૂપ નહીં, પણ આ રીતે એ આવો પ્રકાશનું પરાવર્તિત કરે સૂર્યપ્રકાશને ઘડો. અને એ પરાવર્તિત પ્રકાશમાં આપણે ઘડાને જોઈએ. એટલે સૂર્યપ્રકાશ જે છે એ આ રીતે ઘડા માટે વિશેષણ બન્યો, વિશિષ્ટ. એટલે આલોક વિશિષ્ટ એટલે અહીં આલોક એટલે ઘડો, આલોક એટલે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશથી વિશિષ્ટ ઘડો છે. હા, ત્યારે ઉપલબ્ધિ, ત્યારે ઘડાને આપણે જાણી શકીએ, જોઈ શકીએ. એવમ, આ તો ઉદાહરણ. બુદ્ધિ પ્રત્યય આલોક વિશિષ્ટ આત્મ ઉપલબ્ધિ સ્યાત. એવી રીતે એટલે આલોકેન યથા આલોકેન વિશિષ્ટસ્ય ઘટસ્ય ઉપલબ્ધિ ભવતી. જેવી રીતે વાસ્તવના સૂર્યપ્રકાશના કોન્ટેક્ટને કારણે, ઘડા સાથેના કોન્ટેક્ટને કારણે ઘડાને આપણે જોઈ શકીએ છીએ પરાવર્તિત થાય વગેરે. એવી રીતે બુદ્ધિ પ્રત્યય આલોક વિશિષ્ટ આત્મનઃ ઉપલબ્ધિ, આત્માને જાણી શકીએ છીએ. ક્યાં? બુદ્ધિ પ્રત્યય આલોક વિશિષ્ટ આત્મનઃ. એટલે વાસ્તવમાં આત્માને ક્યાં ઓળખી શકીએ છીએ? આવી ચેતનવંતી બુદ્ધિ, ચેતનવંતું અંતઃકરણ જે છે એમાં આપણે જાણી શકીએ છીએ. એટલે અંતઃકરણ આવું, જેમ પેલો ઘડો સૂર્યપ્રકાશથી વિશિષ્ટ બને ત્યારે આપણે ઘડાને ઓળખી શકીએ, એવી રીતે આત્મા જે છે એને પણ આ રીતે ચેતનવંતી બુદ્ધિ દ્વારા ઓળખી શકીએ. અર્થાત ચેતનવંતી બુદ્ધિ એટલે શું? ચેતનવંતી બુદ્ધિ હોય એમાં સતત ખળભળ થતું હોય. શું ખળભળ થાય એટલે શું? સતત વૃત્તિ ઉત્પન્ન થાય. પ્રત્યેક વૃત્તિ ચેતનથી તરબોળ હોય. વૃત્તિ ચેતનથી તરબોળ એટલે જેવી રીતે પેલું રસગુલ્લું પેલા ચાસણીથી તરબોળ હોય એવી રીતે ના. એ તમે તો ઉદાહરણ આપતા હતા, હું તો ગમે તે ઉદાહરણ આપું, મારે જે મને ઠીક લાગે એવું ઉદાહરણ આપું. મારી સગવડતા માટે હું ગમે તે ઉદાહરણ આપી દઉં. એટલે જેવી રીતે પેલું ગુલાબજાંબુ રસ પેલા શુગરથી તરબોળ, ચાસણીથી તરબોળ, એવી રીતે જાગ્રત કાળે આ બુદ્ધિ જે છે એ આ રીતે ચૈતન્યથી, આત્માથી તરબોળ. એમ નહીં ભાઈ. જેવી રીતે પેલું તરંગ જે છે એ જળથી તરબોળ. બસ એવું સમજીએ તો ત્યાં તો જળ જ છે, ક્યાં તરંગ છે? તો તમે તરંગ નામ શું કરવા આપો છો? તમે તરંગને જોઈને જળ કેમ નથી બોલતા? તરંગ જ બોલો છો. સમજો હું શું કહી રહ્યો છું તમને. ઘડાને જોઈને ઘડો કેમ બોલો છો? માટી કેમ નથી બોલતા? માટી બોલ દઈશું, લો ને. જો માટી બોલશો તો હું તમને ખોટા ઠેરવીશ. કેવી રીતે ખોટા ઠેરો છો? જો માટી જ હોય તો તમે ખરીદો છો શા માટે? માટી તમારા ઘરની બહાર છે, તો તમે ઘડો કેમ ખરીદો છો? માટી વાપરો છો શબ્દ તો માટી માટે, ઘડો વાપરો તો ઘડા માટે. નવો શબ્દ શા માટે લાવો છો? કંઈક તો નવા જૂની છે ને. હા, કંઈક નવા જૂની છે. મિથ્યા. તમે કોઈક માટી જ છે, ઘડાની વસ્તુ નથી, તો પછી ઘડો શૂન્ય થઈ ગયો. ઘડો શૂન્ય નથી. શૂન્ય ઘડામાં પાણી ના ભરાય ને. હા, જો શૂન્ય હોય ઘડો તો પછી પાણી ના ભરાય. તો પછી બહારથી માટી લાવીને એમાં પાણી ભરી દેવાય. સમજો, આ વસ્તુ મિથ્યા છે ને જરા. કંઈક દેખાવ. શેનો દેખાવ? નામ રૂપનો દેખાવ. એક રૂપ જે દેખાવ જ હોય. કોઈ પણ રૂપ એના મટીરિયલનો દેખાવ હોય. કોઈ પણ રૂપ એનું જે મટીરિયલ હોય એનો દેખાવ હોય. આ એક દેખાવ જ છે, મટીરિયલનો દેખાવ. ફેબ્રિક, કોટન ફેબ્રિક, એનો દેખાવ.
શર્ટ કે જબ્બો જે કહો તે તમે. હા, એટલે એ કોટન કપડું લાવીને હું પહેરી શકું એવું? અરે આજકાલ સ્વામીજી મોંઘવારી બહુ વધી ગઈ છે. હવે તો આ દરજીઓ આમ પાછા એવો લેખો, દરજીઓ પણ 500 રૂપિયા સિલાઈ લે છે. તો પછી સારું તારે કપડું જ પહેરવા માંડો. ના, પણ એ નહીં પહેરી શકો. બરાબર છે, પહેરવું જ પડશે પાછું આ છે. પણ છતાંય વાસ્તવમાં આ જે છે રૂપ, જેના માટે એક નામ આપવામાં આવ્યું જબ્ભો, એ જે છે એનો ઉપયોગ પણ છે. જબ્ભા નામની વસ્તુ હોવા છતાંય અવસ્તુ છે. અહીંયા રહેલી વસ્તુ કેવળ ફેબ્રિક જ છે. સમજાય છે હવે? સત્ય વસ્તુ આનો સાર, આનું સત્ય, આનો આત્મા કેવળ ફેબ્રિક. અને તમે ફેબ્રિકથી સ્વતંત્ર રીતે જોઈ પણ ન શકો, કલ્પના પણ ન કરી શકો. કલ્પના નહીં કરી શકો તમે. જબ્ભાની કલ્પના એના મટીરિયલ વગર કરી આપો તો સાચી. મટીરિયલ એટલા માટે બોલું છું, તમે સિલ્કનો પણ વિચારી શકો, કોટનનું પણ વિચારી શકો. કોઈ પણ રૂપની કલ્પના એના મટીરિયલ વગર કરી આપો તો પછી મટીરિયલ જ છે એમ કહી દો. ના, 500 રૂપિયા શા માટે ખર્ચું? તો પછી મટીરિયલ નહીં પહેરી શકો, પહેરવો પડશે જબ્બો છે. આનું નામ મિથ્યા. એટલે દેખાય આવું સત્ય, જબ્ભા નામની વસ્તુ કેમ સત્ય કેમ બોલ્યા? કારણ કે જબ્ભાનો ઉપયોગ છે, જે ફેબ્રિકનો ઉપયોગ નથી એ જબ્ભાનો ઉપયોગ છે. જબ્બો જે ઉપયોગમાં લઈ શકો, જે ફેબ્રિકનો ઉપયોગમાં નહીં લઈ શકો. ફેબ્રિકમાં બાયો હોય છે, આવી નથી હોતી. ફેબ્રિકમાં આવું બધું હોય છે, આવો પેલો કોટ, આ શું પેલું કહેવાય, કોલર હોય છે, નથી હોતું. ફેબ્રિકમાં ગજવું હોય છે, ગજવું, આવું ગજવું બોલીએ, ખિસ્સું, સમજો. પણ જ્યારે તમે હાથ નાખો છો એ ખિસ્સું શબ્દ બોલો છો, પણ એ વાસ્તવની અંદર છે તો પેલો ફેબ્રિક જ. આવી વસ્તુ છે. આનું નામ મિથ્યા, આનું નામ માયા. વસ્તુને વાપરો, એના માટે નામ હોય, એક રૂપ પણ હોય, પરંતુ એનો સાર શોધવા જાઓ, એની અંદર કંઈક શોધવા જાઓ તમે, તો કેવળ ફેબ્રિક જ નીકળે, કશું ના નીકળે. એવી રીતે પ્રત્યેક બુદ્ધિ વૃત્તિ જે છે, એ જે આવી જ્ઞાન વૃત્તિ છે, એમાં તમે શોધો તો કેવળ ચૈતન્ય નીકળે. કેમ? બુદ્ધિ મિથ્યા છે, હમણાં તો વાત થઈ ગઈ, બધું મિથ્યા છે. એટલે બુદ્ધિ પ્રત્યે કયું? પ્રત્યે એટલે જે પણ વૃત્તિ, એક વિશેષ વૃત્તિ, વિશેષ આકાર, શબ્દાકાર વૃત્તિ, ચાક્ષુષ વૃત્તિ, એ વૃત્તિ વિશેષ છે. પણ એ વૃત્તિ વિશેષ પૂર્ણપણે શું છે? ચૈતન્ય છે. જેવી રીતે આ એક વિશેષ આકાર છે, બરાબર ને? પણ એ વિશેષ આકાર શેનો છે? બસ સત્ય વસ્તુ શું છે? અહીંયાનો આત્મા શું રહેલો છે? કેવળ ફેબ્રિક. એવી રીતે પ્રત્યેક બુદ્ધિવૃત્તિ જે છે, એ પ્રત્યેક બુદ્ધિવૃત્તિ વાસ્તવની અંદર આ ચૈતન્યથી તરબોળ છે. જેવી રીતે આ જબ્બો તરબોળ છે. શેમાં તરબોળ છે? ફેબ્રિકમાં. બસ આ રીતે અંતઃકરણ મિથ્યા છે, પ્રત્યેક વૃત્તિ મિથ્યા છે. એનો અર્થ એવો થયો કે તમારે કોઈ વિશેષ બ્રહ્મને ઓબ્જેક્ટ બનાવો. બ્રહ્મને જાણવા જેવી રીતે ઘડાને જાણવા માટે ઘડા પ્રત્યે ઉત્પન્ન થવો જોઈએ, એવી રીતે બ્રહ્મ પ્રત્યે ઉત્પન્ન થવો જેવું નથી. પ્રભુ સમજ્યા? એટલે સમજો આ વસ્તુ. બ્રહ્મને એક વિશેષ, કોઈક વૃત્તિનો વિશેષ બનાવો છે મારે. એ કદી બનવાનું નથી. અને તમે એવું માનતા હો કે મેં તો બ્રહ્મને આ રીતે ઓળખી લીધો, જેમ ઘડાને ઓળખ્યો, જેવી રીતે કેમેરાને ઓળખ્યો, એવી રીતે મેં બ્રહ્મને ઓળખ્યું.
ઘડો ઘડો ગયો, હવે બ્રહ્મ આવી ગયું, હવે બ્રહ્મ જતું રહેશે, પછી હા બ્રહ્મ જતું રહેશે, પછી કેમેરો આવશે. હે ને? તમે કહો છો ભાઈ વૃત્તિનો વિષય બનાવો છે તમારે તો બ્રહ્મને. અરે વૃત્તિ પોતે જ જેમાં તરબોળ છે, એ છે આ બ્રહ્મ. ચાલો, એટલે વાસ્તવમાં ઘટ પ્રત્યે એટલે ઘટવૃત્તિ હોય, પટવૃત્તિ હોય, શબ્દવૃત્તિ હોય, સ્પર્શવૃત્તિ હોય, ચાક્ષુષ વૃત્તિ હોય, રૂપવૃત્તિ હોય, બધું કેટલા પ્રકારનું દિવસ દરમિયાન તમારે જ્ઞાન ઉત્પન્ન થતું જાય છે વૃત્તિના રૂપમાં. એ વૃત્તિ પૂરેપૂરી વાસ્તવમાં બ્રહ્મથી તરબોળ છે. પ્રત્યેક વૃત્તિ જ્ઞાન વૃત્તિ છે ને, એ જ્ઞાન જ વાસ્તવમાં બ્રહ્મ છે. એ જ તમે છો ચૈતન્ય. બહુ સુંદર ઉદાહરણ આપ્યું ને. એટલે પણ સ્વામીજી, એ વૃત્તિ જે છે એ તો વાસ્તવમાં એ વૃત્તિનો વિષય તો હોય છે ને. હા, પણ વિષય પ્રકાશે છે મનમાં. બસ, બુદ્ધિ વૃત્તિ એટલે શું? વૃત્તિ એક વિશેષ આકારની, જેમ અત્યારે તમે મને જોઈ રહ્યા છો, તમારા મનની અંદર સ્વામી વૃત્તિ છે, બરાબર ને? સ્વામી વૃત્તિ અર્થાત તમારા મનમાં જે સ્વામી પ્રકાશી રહ્યા છે, વૃત્તિ પ્રકાશે છે આ ચૈતન્યથી. એટલે એ પણ વૃત્તિ પ્રકાશે છે, એટલે વૃત્તિ વાસ્તવમાં વિષયના રૂપમાં છે, સ્વામીના રૂપમાં. એવું નથી કે વૃત્તિ અને વિષય અલગ છે. અંતઃકરણ વૃત્તિ એ વિશેષ આકારના રૂપની, સ્વામીના આકારના રૂપની. એટલે સ્વામી તમારા મનમાં પ્રકાશે છે, વૃત્તિ પ્રકાશે અર્થાત સ્વામી પ્રકાશી રહ્યા છે. બસ, સ્વામી પ્રકાશી રહ્યા છે, એ પ્રકાશ આત્મા છે. સ્વામીજી, પ્રકાશ તો જ્ઞાન છે, સ્વામીનું જ્ઞાન અમારા મન, બસ એ જ્ઞાન જ આત્મા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ જ્ઞાન જ વાસ્તવમાં આત્મા છે, બ્રહ્મ છે. એટલે આ રીતે વિચારવા કે અંતઃકરણમાં બધું, પણ સ્વામીજી એ જ સાક્ષી, તો એ જ તો બીજું શું ત્યારે? એ જ જગતનું કારણ બ્રહ્મા, અને આપણે સાક્ષીના રૂપમાં કહીએ. એ જ આલોક ચૈતન્ય, એ બ્રહ્માત્મા છે, એ જ હું છું. કારણ કે એક સ્વામીને તમે પ્રકાશથી જુદા પાડીને બતાવો તો નહીં કરી શકો. સ્વામીને પ્રકાશથી, જ્ઞાન પ્રકાશથી છૂટા પાડીને નહીં બતાવી શકો. સમજી ગયા? એટલે એ વૃત્તિ જે છે, વૃત્તિ વાસ્તવમાં એ વૃત્તિ જ બ્રહ્મ છે એમ કહી શકો. ચાલો, એની તસ્માદ ઉપલબ્ધિ હેતૌ ગુહાયામ નિહિતમિતિ પ્રકૃતમ મેવ વૃત્તિસ્થાનીયત્વિહ પુનઃ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત ઇતિ ઉચ્યતે. એટલે આ રીતે બ્રહ્મજીનું ગુહા નિહિતત્વમ, બ્રહ્મ જે વાસ્તવમાં એની બુદ્ધિનીમાં એની ઉપલબ્ધિ જે છે, જેને તરફને ઓળખીએ છીએ, એ પહેલાં તો કહેવામાં આવેલી જ છે, યોવેદ નિહિતમ ગુહાયામ. અને એને અહીંયા ફરી પાછો એનો ઉલ્લેખ કરવામાં આવ્યો, કારણ કે આ વિભાગ જે છે એની અંદર એ વૃત્તિસ્થાનીય છે. વૃત્તિસ્થાનીય વૃત્તિ એટલે વસ્તુની સમજ આપવી. પેલી વૃત્તિ કહેતો તે તો અંતઃકરણ વૃત્તિ. હવે આ અહીંયા વૃત્તિ શબ્દ જે આચાર્ય વાપર્યો, એ વૃત્તિ તો આ બીજા સંદર્ભમાં કોઈ પણ વસ્તુનું બ્રીફ એક્સપ્લેનેશન હોય એને વૃત્તિ કહેવામાં આવે. આપણે બ્રહ્મસૂત્ર જે ભણી ગયા ને, બ્રહ્મસૂત્ર પર ભાષ્ય, એ બધું ડિટેલ એક્સપ્લેનેશન ભાષ્ય. પણ બ્રહ્મસૂત્ર વૃત્તિ પણ છે, પ્રત્યેક સૂત્રની ટૂંકમાં સમજ, એને વૃત્તિ કહેવાય, બ્રહ્મસૂત્ર વૃત્તિ. એ પ્રકારે અહીંયા કહે છે વૃત્તિ સ્થાનીય હૈ. એટલે પહેલાં યોવેદ નિહિતમ ગુહાયામ વગેરે કહેવામાં આવેલું જ છે. અને એ રીતે વાસ્તવમાં બ્રહ્મ ઉપલબ્ધ ક્યાં બને છે? અંતઃકરણમાં ઉપલબ્ધ બને છે, કારણ કે ત્યાં જ છુપાયેલું છે એમ કરીને કહ્યું ત્યાં. તો ફરી પાછું અહીંયા જે કહેવામાં આવે છે એ શેના માટે? તો કે છે વાસ્તવમાં એ વસ્તુનું ફરી પાછું બ્રીફમાં એક્સપ્લેનેશન, યોવેદ નિહિતમ ગુહાયામનું ટૂંકમાં સમજ આપવા માટે આ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. એ જ વસ્તુ અનુપ્રવેશ છે, એનો જ મતલબ પ્રવેશ વગેરે છે. અને શ્રુતિમાં આપણે આ વસ્તુને ડિસ્કસ કરી, એ ખરેખર એ યોવેદ નિહિતમ ગુહાયામનું જ અહીંયા આ એક્સપ્લેનેશન છે, જેને અહીંયા અનુપ્રવેશ કે પ્રવેશના રૂપમાં કહેવામાં આવ્યું.
હવે જુઓ શું કહે છે. તદેવ ઇદમ આકાશાદિ કારણમ કાર્યમ સૃષ્ટવા તદનુ પ્રવિષ્ટમ ઇવ અંતર્ગુહાયામ બુદ્ધૌ દ્રષ્ટૃ શ્રોતૃ મંતૃ વિજ્ઞાતૃ ઇત્યેવમ વિશેષવત ઉપલભ્યતે તદેવ તસ્ય પ્રવેશ. બ્રહ્મનો આ પ્રવેશ કહેવાય એમ કે છે. તદ આકાશાદિ કારણમ, જે બ્રહ્મ જગ આકાશથી માંડીને બધાનું કારણ છે એ જ આવેલું ને. તસ્માદવા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયો અગ્નિ અગ્ને આપ અદ્ય પૃથ્વી. એટલે આ રીતે વાસ્તવની અંદર એ બ્રહ્મા જે સમગ્ર જગતનું જે કારણ છે, ઇદમ કાર્યમ સૃષ્ટવા, આ બધું કાર્ય સર્જીને, અર્થાત અન્નમયથી માંડીને આનંદમય સુધી જોઈ ગયા આપણે બધું, એ અન્નમયથી માંડીને આનંદમય સુધીની બધી સૃષ્ટિ કરીને તત્તસ્મિન કાર્યે અનુપ્રવિષ્ટમ ઇવ, અને પછી બધાનું સર્જન કરીને પછી કૂદકો માર્યો. ક્યાં કૂદકો માર્યો? અંતર્ગુહાયામ બુદ્ધૌ, ત્યાં બુદ્ધિમાં એણે કૂદકો માર્યો. બુદ્ધિ રૂપી ગુફાની અંદર બેસી ગયો પછી, અને માટે ઉપલબ્ધ તે ત્યાં ઉપલબ્ધ છે. આ જગતનું કારણ બ્રહ્મ ઉપલબ્ધ છે બુદ્ધિમાં. પણ બુદ્ધિમાં છે કેવી રીતે ખરું પડ્યું? આ જુઓ, અત્યારે તમને જ્ઞાન થઈ રહ્યું છે, બસ એ જ્ઞાન બ્રહ્મ છે. વૃત્તિ તો જડ છે. વૃત્તિ શું છે? વૃત્તિ જડ છે. કેવી રીતે વૃત્તિ જડ છે? બુદ્ધિ જડ કેવી રીતે? પણ પંચમહાભૂતો તે જડ, જેવી રીતે પેલો ઘડો જડ પ્રકાશિત કેવી રીતે થયો? સૂર્યપ્રકાશથી પરાવર્તિત થઈ. એવી રીતે પ્રત્યેક વૃત્તિ જ્ઞાન વૃત્તિ બની જ ના શકે, એ તો જડ છે. પરંતુ પ્રત્યેક વૃત્તિ જ્ઞાન વૃત્તિ બને છે કારણ કે ત્યાં બ્રહ્મા ઉપલબ્ધ છે. એ વૃત્તિ તરબોળ, આ તરબોળ યાદ રાખજો. નહીં તો તમે પાછું એવું વિચારશો કે આમ વૃત્તિ જઈ રહી છે અને પેલો આમ ફોકસ બેઠો છે. ત્યાં સ્વામીજી એક બુદ્ધિમાં બેઠો છે, એટલે આ રીતે એક લેમ્પના જેવો આમ બેઠો છે, અને બુદ્ધિ આમ એક પછી એક બધી પેલી ફિલ્મ જઈ રહી છે. સ્વામીજી કહેતા હતા ફિલ્મ, એટલે આમ ફિલ્મ જઈ રહી છે ને આ પેલો આમ પ્રકાશ. એ આવી બે વસ્તુ નથી. પહેલાં જ મેં તમને કહી દીધું, બે વસ્તુ નથી, મિથ્યા. પ્રત્યેક વૃત્તિ જે છે તકરણ પોતે જ મિથ્યા છે. સન્નિકર્ષાત, અત્યંત નજીક. કોની? બ્રહ્મની. કારણની નજીક. કાર્ય કારણની નજીક જ હોય, અનન્ય હોય, નોન સેપરેટ. એટલે આ રીતે અંતર્ગુહાય બુદ્ધૌ આ ઉપલબ્ધ્યતે, અને વિશેષના રૂપમાં ઉપલબ્ધ, વિશેષવત એટલે વિશેષના રૂપમાં ઉપલબ્ધ બને છે. એટલે તમારે એટલી મહેનત કરવી પડે કે તમને થાય કે બ્રહ્મા ઉપલબ્ધ ક્યાં બને છે. અત્યારે હું સ્વામીજી તમને જોઈ રહ્યો છું તો દ્રષ્ટા છું હું. તો તમે તો કહો છો કે હું બ્રહ્મ છું, પણ હું બ્રહ્મ એવું કંઈ ઉપલબ્ધ નથી બનતું. એટલે આચાર્ય કહે છે કે દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતાના રૂપમાં તો ઉપલબ્ધ છે ને, બસ એ જ આ બ્રહ્મ છે. તે પણ દ્રષ્ટા બને છે કેમ? કારણ કે પેલી દર્શન વૃત્તિ આવે છે, એટલે એ બ્રહ્મ દ્રષ્ટા બને છે. પણ દર્શન વૃત્તિને કોણ પ્રકાશિત કરે છે? એ જ બ્રહ્મમાં તરબોળ છે દર્શન વૃત્તિ. એ જ બ્રહ્મમાં તરબોળ છે દ્રષ્ટાવૃત્તિ. અંતઃકરણની બે વૃત્તિ, અહમ વૃત્તિ, ઇદમ વૃત્તિ, બંને તરબોળ. મને તરબોળ માટે આ બહુ સારું આવે. કારણ કે કશીક વસ્તુમાં તરબોળ હોય ને, વસ્તુ બહાર કાઢો ને આમ અંદરથી તરબોળ. અને તમને પેલું દ્રષ્ટાંત બહુ ગમતું હતું, એ રાખજો, રસગુલ્લાવાળું. કે ગુલાબજાંબુ તમને એ ગમે તો રાખો, પણ ગુલ્લુ અને રસ, શુગર, બે જુદી વસ્તુ છે. ત્યાં એટલું પાછું મનમાં રાખજો. અહીંયા એવું નથી. વૃત્તિનું અસ્તિત્વ ને વૃત્તિનું ભાસવાપણું ભલે ને પછી વૃત્તિ ભાષક બને, પરંતુ ભાસવાપણું બંને બ્રહ્મને કારણે છે. વિશેષવત એટલે આમ તો છે ને ભગવત, ભગ ધરાવનાર ભગવત ભગવાન, ધન ધરાવનાર ધનવત ધનવાન, એમ એવી રીતે વિશેષવત એટલે એ વિશેષ ધરાવનાર. એટલે બ્રહ્મ આવી વિશેષતાવાળું. કયા વિશેષતા? દ્રષ્ટા, શ્રોતા, મનતા, ગંતા, વિજ્ઞાતા વગેરે વગેરે. અહંકારના
એટલે અને એને આપણે સાચું માની લઈએ છીએ. એ મિથ્યા છે, અંતઃકરણની વૃત્તિ જ છે, ખાલી અહમ વૃત્તિ છે. અને પેલી ઈદમ વૃત્તિ હોય, ઈદમ વૃત્તિ દર્શન વૃત્તિ હોય તો આ દ્રષ્ટા, ઈદમ વૃત્તિ શબ્દ વૃત્તિ હોય તો આ શ્રોતા. બંને બંને અંતઃકરણ જ છે. અહમ વૃત્તિ કહો કે ઈદમ વૃત્તિ કહો. એટલે બ્રહ્માની ઉપલબ્ધિને કારણે જ વાસ્તવમાં અંતઃકરણ આવું ચેતનવંતું બની જાય, બુદ્ધિ ચેતનવંતી બની જાય, પ્રકાશક બની જાય. પ્રકાશક અને બીજી પ્રકાશિત થનારી બધી વૃત્તિઓ જે છે એ વૃત્તિઓ પણ, એ બધી વૃત્તિઓ જ્ઞાન વૃત્તિ, બધું બ્રહ્મ. દ્રષ્ટા અને દર્શન વૃત્તિ, શ્રોતા અને શબ્દ વૃત્તિ, સ્પૃષ્ટા અને સ્પર્શ વૃત્તિ, બધું વાસ્તવમાં અંતઃકરણ જ છે. પણ એ વસ્તુ વાસ્તવની અંદર શેને કારણે છે? બ્રહ્મને કારણે. એટલે અહીંયા આચાર્ય ખાલી આ રીતે કહે છે, અંતર્ગુહાયામ બુદ્ધૌ દ્રષ્ટુ શ્રોતૃ મંત્રુ વિજ્ઞાતૃ ઇતિ એવમ વિશેષવત ઉપલબ્ધ્યતે. આવી વિશેષતાવાળું બને છે. પણ હવે આ વિશેષતાઓ કેવી રીતે દૂર કરવી? મિથ્યા છે, બસ આટલી સમજ કે મિથ્યા છે. હું દ્રષ્ટા નથી, પણ હું તો ચૈતન્ય છું. બસ આ જ્ઞાનથી દ્રષ્ટાપણું, અહંકાર, જીવપણું મિથ્યા થયું. દ્રષ્ટાપણું એક કેવળ વ્યવહાર માટે છે. જ્યારે દર્શન વૃત્તિ હોય, દર્શન જગતનું દર્શન થતું હોય તો હું દ્રષ્ટા. જગતનું દર્શન પાછું અહીંયા જ થાય છે, યાદ રાખજો. હા, એ ઈદમ વૃત્તિ. હા, કોઈ શબ્દ સાંભળો તમે, જો અત્યારે આ જ્ઞાન વ્યવહાર થઈ રહ્યો છે ને, તો એમાં ત્રિપુટી છે ને, દ્રષ્ટા એટલે જ્ઞાતા. તમે જ્ઞેય, મારા શબ્દો જ્ઞેય છે, અને એ જ્ઞેય શબ્દને અનુરૂપ શબ્દાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે, એને જ્ઞાન વૃત્તિ કહેવાય. એટલે જ્ઞાતા, જ્ઞાનવૃત્તિ અને જ્ઞેય, આ બધું વાસ્તવની અંદર શું છે? જ્ઞેય વસ્તુ બહાર, એ જગતમાં બ્રહ્મ જ છે. શબ્દ પણ બ્રહ્મ છે, એ શબ્દાકાર વૃત્તિ, જ્ઞાનવૃત્તિ પણ બ્રહ્મ છે. અને આ શ્રોતા કે જ્ઞાતા એ પણ બ્રહ્મ છે. બસ આ રીતે ક્યાં જાણ્યું? અહીંયા જાણ્યું, બુદ્ધિમાં. એટલે આચાર્ય અહીંયા બીજું આગળ નથી કહેતા ત્રિપુટીના રૂપમાં નહીં, પણ આપણે પહેલાં જોઈ ગયા છીએ, સત્યમ જ્ઞાનમ અનંત વખતે પણ જોઈ ગયા છીએ, દૃશ્યમાં જોઈ ગયા છીએ. એટલે વાસ્તવની અંદર આ દ્રષ્ટા, શ્રોતા, મંતા વગેરેના રૂપમાં ઉપલબ્ધ બને છે. અને જ બ્રહ્મનો તદેવ તસ્ય પ્રવેશ, એને જ બ્રહ્મનો પ્રવેશ કહેવામાં આવે છે. એટલે આ રીતે યો વેદ નિહિતમ ગુહાયામ જે છે એ આ અનુપ્રવેશનો અર્થ છે. યો વેદ નિહિતમ ગુહાયામ છે. અને અહીંયા વૃત્તિ સ્થાનીય, અહીંયા એને અમે ટૂંકમાં જે આ બધો ઉલ્લેખ કર્યો, અહીંયા બધો ટૂંકમાં એનો સમજાવ્યું, એ જ આપેલો અનુપ્રવેશ છે. તદેવ તસ્ય પ્રવેશ, આચાર્ય કહે છે આ જ પ્રવેશ છે. એટલે એને ત્યાં બુદ્ધિમાં ઓળખવાનો આ રીતે દ્રષ્ટા શ્રોતાના રૂપમાં રહેલો છે, વ્યવહાર કરે છે. વ્યવહાર કાળે ઓળખાણ, અત્યારે વક્તા તરીકે મારી ઓળખાણ, પણ વાસ્તવિક ઓળખાણ મારી કઈ? આત્મા. વક્તા પછી શ્રોતા. કદાચ તમે કશુંક બોલો, હમણાં ક્લાસ પૂરો થાય, હરિઓમ હરિઓમ કરો, હું શ્રોતા બનું. એ જ આત્મા હવે શ્રોતા. જે આત્મા અત્યારે વક્તા, એ જ આત્મા અત્યારે પછી શ્રોતા વગેરે. એ આત્મા મારી મૂળભૂત ઓળખાણ, પેલી વ્યવહારિક ઓળખાણ. જીવાત્મા મારી વ્યવહારિક ઓળખાણ, અહંકાર મારી વ્યવહારિક ઓળખાણ. સુષુપ્તિ કોઈ શ્રોતાય નહીં, કોઈ અહંકાર કશું નહીં, મનતાય નહીં ને દ્રષ્ટાય નહીં ને કંઈ જ નહીં. વ્યવહાર બંધ થઈ ગયો. અંતઃકરણ જ લઈ પામી ગયું તો દ્રષ્ટાપણું જ જતું રહે. હા, જે ગુફા છે એ જ બંધ કરી દીધી, ગુફા ઓગળી ગઈ. એટલે વાસ્તવની અંદર ત્યારે પછી કંઈ. એટલે અંતઃકરણ મિથ્યા, અંતઃકરણની વૃત્તિ મિથ્યા, દ્રષ્ટાપણું મિથ્યા, દર્શન વૃત્તિ મિથ્યા, બાહ્ય જગત પણ મિથ્યા, કારણ કે બ્રહ્મ જ જગતનું કારણ છે. એટલે બાહ્ય પદાર્થ પણ બધા મિથ્યા. એટલે આ બધા મિથ્યા જગતનું અધિષ્ઠાન કેવળ બ્રહ્મા બુદ્ધિમાં આ રીતે ઉપલબ્ધ છે, દ્રષ્ટા શ્રોતા વગેરે, એમ કહેવાનો આશય છે. અને માટે
બ્રહ્મને જાણવા માટે કંઈક વિશેષ વૃત્તિ જોઈશે મનની અંદર, કંઈક એને વૃત્તિનો કોઈ રીતે વિષય બનાવ એવી રીતે ન કરશો. જે વૃત્તિનો વિષય છે એ જડ છે, વૃત્તિનો વિષય જડ છે. એ વૃત્તિ વાસ્તવમાં જે જ્ઞાન વૃત્તિ છે, પ્રકાશ વૃત્તિ છે, પ્રકાશિત થઈ રહેલી છે, એ પ્રકાશ આત્મા છે. પ્રત્યેક વૃત્તિ જ્ઞાન વૃત્તિ છે, જેના દ્વારા એ વૃત્તિનો વિષય જે પણ હોય એ પ્રકાશિત થાય છે. એ પ્રકાશ હું છું. માટે કોઈ વૃત્તિનો વિષયના રૂપમાં બ્રહ્મ ક્યારેય નહીં જાણી શકો. સ્પર્શ વૃત્તિ, કોઈ પણ વિશેષ વૃત્તિ, એને કોઈ વૃત્તિનો વિશેષ વિષય બનાવ્યું એ રીતે નહીં જાય. એ તો ઇદમ થઈ ગયું, એ જડ થઈ ગયું. એ વૃત્તિ દ્વારા પ્રકાશિત થાય એ વિષય, તો એ પ્રકાશિત થાય એ બ્રહ્મ ન હોય. જે પ્રકાશ છે એ બ્રહ્મ છે. સ્વામીજી આમ કરીને કેમ કહો છો? કારણ કે આ પ્રશ્ન બહુ જ આવે છે. જો આ સૌથી વધારે મેં પ્રશ્નનો સામનો કર્યો હોય આ 11-12 વર્ષના ટીચિંગમાં, તો આ પ્રશ્ન બધું સમજાય છે સ્વામીજી, પણ બ્રહ્મને અમે હજુ ઓળખ્યો નથી, અથવા અમે એને જોયો નથી. કંઈક જાતના પ્રશ્નો કરે છે લોકો, અનુભવ્યો નથી. હા જુઓ, હજુ એ બ્રહ્મનો અનુભવ એટલે દર્શન એમ કરવું, બ્રહ્મનું દર્શન કરવું છે. જેમ સ્વામી તમારો અનુભવ થાય છે ને, એવી રીતે મારે બ્રહ્મને જ્યારે હું જે દિવસે અનુભવીશ એ દિવસે હું કહીશ કે બ્રહ્મ જ્ઞાન મને થયું. આવા દિવસની રાહ જોઈને બેઠા છે. આવા દિવસોની રાહ જોઈ એટલે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મો સુધી આ કર્યા કરશો તોય પત્તો નહીં પડે. તસ્માદ અસ્તિ તત્કારણમ બ્રહ્મ અતઃ અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધવ્યમ. અને પાછું એ ભૂલીને જ જતા સમહાવ. ક્યાંથી ભૂલે ભાઈ? આ તો મહાઆચાર્ય છે. એ પાછા જાય છે અને પેલું જે આપણે શરૂઆત કરી હતી ને, અસન્ને વસ ભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત સંતમેનમ તતો વિદુરીતિ, ત્યાં આપણે બધું જોયું હતું કે એવો પેલો પ્રશ્ન ઊભો થયો હતો, આવું બ્રહ્મ નામની વસ્તુ છે, પરમાત્મા નામની વસ્તુ છે, આવો પ્રશ્ન ઊભો થયો હતો. એટલે ક્યાં કે આવું બ્રહ્મ નામની વસ્તુ, બ્રહ્મનું અસ્તિત્વ હોય તો પછી એ વસ્તુ ક્યારેક તો આપણો વિષય બનવું જ જોઈતું હતું. એ બ્રહ્મ જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તો આજે નહીં તો કાલે મારા માટે જ્ઞાનનો વિષય તો બને. અરે મારા માટે ન બને તો કોઈકના માટે તો જ્ઞાનનો વિષય બને. પણ જગતની અંદર આવનાર આખી મનુષ્ય જાતિ આજે, કાલે, પરમ દિવસે, 5000 વર્ષ પછી ને 3000 વર્ષ પહેલાં, અને ક્યારેય કોઈએ એવું નથી કહ્યું કે અમે બ્રહ્મને વિષય બનાવ્યો, બ્રહ્મને જોયું. હજુ સુધી કોઈએ નથી કહ્યું. આ મનુષ્ય જાતિમાંથી એક વ્યક્તિએ નથી કહ્યું. માટે બ્રહ્મ કે પરમાત્મા નથી. જેવી રીતે સ્વામીના માથા પરના શિંગડા આ જન્મની અંદર કોઈ ના જોઈ શકે. આટલા જે 600-700 કરોડ લોકોમાંથી એક પણ વ્યક્તિ આજે, કાલે, પરમ દિવસે મારા માથા પર શિંગડા ન જોઈ શકે. કેમ? કારણ કે છે જ નહીં. એવી ને એવી રીતે બ્રહ્માને કોઈએ સ્વામીજી હજુ સુધી 3000 વર્ષ પહેલાંથી માંડીને, જેટલા વર્ષ પહેલાંથી માંડીને આજે પણ 700 કરોડ લઈ આવો સ્વામીજી, એક પણ માણસ કે હું મેં બ્રહ્મને જોયું, જે બ્રહ્મનું સ્વરૂપ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ અનંત બ્રહ્મને, ચૈતન્ય બ્રહ્મને અને સદાય અસ્તિત્વ ધરાવતું બ્રહ્મને મેં જોયું, એવું જો કહી આપે તો હું તમારો ગુલામ થઈ જાઉં સ્વામીજી. કોઈએ નથી, કોઈક નહીં કે. માટે એ બ્રહ્મનું અસ્તિત્વ જ નથી. આ ચર્ચા આપણે કરી હતી. તમને થાય છે કે આ ખરી વસ્તુ છે. આવી ચર્ચા કરી નથી, થઈ ચૂકી છે. આચાર્ય યાદ કરાવે છે કે આ એક કારણ હવે ઉમેરો. જે તમે અત્યારે મને જોઈ રહ્યા છો માટે બ્રહ્મ છે. દ્રષ્ટાના રૂપમાં બુદ્ધિમાં ઉપલબ્ધ છે, શ્રોતાના રૂપમાં બુદ્ધિમાં ઉપલબ્ધ છે. એટલે એક કારણ બીજું તમને આપીએ છીએ. તમે દ્રષ્ટા છો, બસ તો બ્રહ્મ છે. તમે શ્રોતા છો, હા, તમે બ્રહ્મ છો. દેટ્સ ઇટ. તમે એમ કહો કે હું દ્રષ્ટા નથી, તો તમને મેન્ટલ હોસ્પિટલ લઈ જઈએ. બીજું શું કરીએ? તમે અત્યારે મને જોઈ રહ્યા છો,
તમારા મનમાં એ છે કે હું દર્શન કરી રહ્યો છું, આવું જ છે પાછું, હું દર્શન કરી રહ્યો છું સ્વામીને, અને છતાં તમે મને ખોટો ઠેરવવા માટે આવું કહો કે ના હું તો દ્રષ્ટા છું જ નહીં, બોલો, તો તમને મેન્ટલ હોસ્પિટલ લઈ જવા પડે, બીજું કરી. તમે તમારી જાતને દ્રષ્ટા તરીકે નકારશો, નથી નકારી શકતા, તો બ્રહ્મ નથી એવું નહીં નકારી શકો. દેટ્સ ઇટ, દેટ્સ ઇટ. દ્રષ્ટા છો તમે, યસ બ્રહ્મ છે, દેટ્સ ઇટ. અને બ્રહ્મ છે નહીં, તમે બ્રહ્મ છો. તમે તમારી જાતને દ્રષ્ટા કહો છો, એ ખાલી બાત કરો, આ બાત બાકી કરો. હું દ્રષ્ટા છું એની બાદ બાકી કરો. પણ શા માટે બાદ બાકી કરીએ? એ જ સત્ય છે સ્વામી, તમારું બ્રહ્મ સત્ય નથી. એ આ વ્યવહારિક ઓળખાણ છે, આ તમારી વ્યવહારિક ઓળખાણ છે. તમે જો દ્રષ્ટા હોવ અને એ જ તમારું સ્વરૂપ હોય તો તમે 24 કલાક દ્રષ્ટા જ રહેવાના છો. કોઈ નથી, ખાલી એક અત્યારે થોડીક વાર માટે જ શ્રોતા બનશો, ફલાણા બનશો, આ બનશો, તે બનશો, વિજ્ઞાતા બનશો, કંઈ પણ બનશો. કોઈ વસ્તુનો સ્પર્શ કરશો તો સ્પષ્ટા બનશો, કોઈ વસ્તુને સૂંઘશો તો ગ્રાતા બનશો, કોઈક તમે વાત કરવાની શરૂ કરશો વક્તા બનશો. એ વખતે દ્રષ્ટા નથી. ઇન શોર્ટ કહેવાની વાત આ છે કે હું આ દ્રષ્ટા તરીકેની મારી ઓળખાણ એક કામ ચલાવું ઓળખાણ છે, પણ એ બધી ઓળખાણની પાછળ જે બેઠેલો છે સત્ય વસ્તુ, આ ફેબ્રિક જેવું જે બેઠેલું છે, જેના વગર દ્રષ્ટાનું અસ્તિત્વ જ નથી, જેના વગર શ્રોતાનું અસ્તિત્વ જ નથી, એ બ્રહ્મા તમારું વાસ્તવિક સ્વરૂપ છે. માટે દ્રષ્ટા શ્રોતા વગેરે જે છે એના અસ્તિત્વ દ્વારા કોનું અસ્તિત્વ સિદ્ધ થયું? બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ થયું. એટલે કે છે તસ્માદ અસ્તિ તત્કારણમ બ્રહ્મ. દ્રષ્ટાનું કારણ, દ્રષ્ટા તો વૃત્તિ છે અંતઃકરણની, અંતઃકરણનું કારણ કોણ છે? બ્રહ્મ છે. વૃત્તિનું કારણ કોણ છે? બ્રહ્મ છે. તસ્માત અસ્તિ તત્કારણમ બ્રહ્મ અતઃ અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધવ્યમ. કઠોપનિષદની અંદર આવ્યું 2.3.13 અંદર અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધવ્ય 2.3.13 છે કે વાસ્તવમાં આ આત્મા બ્રહ્મને આ રીતે વાસ્તવમાં તમારે જાણવું જોઈએ. બ્રહ્મ અસ્તિ. આ અસ્થિ બહુ મોટી વસ્તુ છે, અસ્થિ બહુ મોટી વસ્તુ છે. અસ્થિ રિયાલિટી જે છે બધું અસ્થિ જ છે. ન્યાયશાસ્ત્રની અંદર જે લોકો ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરે છે ને એ લોકો આ વેદાંત નથી સમજી શકતા, કારણ કે એમનામાં અભાવ નામની વસ્તુ છે, નાસ્તિ નામની વસ્તુ છે, સત્ય વસ્તુ છે. અભાવ, 4 પ્રકારના અભાવની વાત કરે પાછા, બોલો કે આ અભાવ નામની વસ્તુ જ નથી. અભાવ બધા ભાવમાં જ રહેલા છે, બોલો. અભાવ ભાવમાં રહેલા છે. આ શું બોલી? હમણાં તો તમે કહ્યું કે તમારા માથા પર શિંગડા નથી, તો અભાવ જ થયો ને શિંગડાનો. પણ શિંગડા છે કે નહીં એ મને કહો. મારા માથા પર નહીં, બરાબર, મારું માથું છે, શિંગડા છે, મારા માથા પરના શિંગડા નથી. એટલે સ્વામીના માથા પરના શિંગડા જે છે, જેનો અભાવ તમે કહી રહ્યા છો, એ પેલા ભાવને અંતર્ગત છે. શિંગડા નામની વસ્તુ છે, સ્વામી નામની વસ્તુ છે, સ્વામીનું માથા નામની વસ્તુ છે, એને અંતર્ગત પછી છે. સ્ક્વેર પણ છે, સર્કલ પણ છે. સ્ક્વેર સર્કલ નથી, પણ એ સ્ક્વેર સર્કલ નથી એનું અસ્તિત્વ છેવટે શેમાં રહેલું છે? પેલા સ્ક્વેર અને પેલા સર્કલ, એ તો છે. એટલે અસ્થિ 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 નાસ્તિ નામની વસ્તુ જ નથી. એટલે નહીં તો સ્વામીના માથા પરના શિંગડાનો અભાવ છે. પાછી એ રીતે કહીશ, લો હવે છે વાસ્તવની અંદર તમે કહી જ નહીં શકો. અરે અભાવ કઈ વસ્તુ, એટલે નથી નામની વસ્તુ કહી જ ના શકો. એનીવે ચાલો, એટલા માટે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા ન્યાયશાસ્ત્રનો અભ્યાસ ના કરશો. આ ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરીને જે લોકો વેદાંતમાં આવે છે એ લોકોને આ સમજાતું જ નથી, કારણ કે બધું અસ્થિ 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 જ છે. નાસ્તિ અભાવ નામની વસ્તુ જ નથી ખરેખર. એ જે તે અભાવ છે એ બધો પાછો પેલા ભાવને અંતર્ગત જ રહેલો છે એમ. ચાલો, એની એટલે ઇન શોર્ટ આ રીતે તસ્માદ અસ્તિ તત્કારણમ બ્રહ્મ અતઃ અસ્તિ ઇત્યેવ ઉપલબ્ધવ્ય. અને પછી હવે એનું કાર્ય, આવા બ્રહ્મ જે વાસ્તવમાં ઉપલબ્ધ છે અંતઃકરણમાં દ્રષ્ટા શ્રોતા વગેરેના રૂપમાં, એ બ્રહ્મનું શું કાર્ય છે, સચ ત્યત વગેરે વગેરે વસ્તુની ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ.